સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જુનાગઢ ખાતે છે એ વિવિધ ભરતીઓની જાહેરાત છે બહાર પાડી છે, જેમાં છે અલગ અલગ જે છે પોસ્ટ પર ભરતી છે. જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર છે, કોમ્યુનિટી હેલ્થ વર્કર, કોમ્યુનિટી જે છે હેલ્થ ઓફિસરની ભરતી છે, સાથે સાથે એકાઉન્ટ કમ ડેટા ઓપરેટરની ભરતી છે. ઉપરાંત છે અન્ય જે છે જે ભરતી ઉપર જાહેરાત છે બહાર પડી છે. આ વિડીયોમાં આપણે છે તેના વિશે વાત કરવાના છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે છે ભરતીની જાહેરાત છે તે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે છે ઓફિશિયલ જે છે ભરતીની જાહેરાત છે અહીં જે છે જોઈ શકો છો, જેમાં છે જે છે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીઓ જાહેર થઈ છે. તેમાં પહેલી આપણે પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસર માટેની ભરતી છે, જેમાં જે છે એમબીબીએસ અથવા તો એમબીબીએસ સમકક્ષ ડિગ્રી માંગવામાં આવેલી છે. અને જે છે મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે અને 75,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. બીજી પોસ્ટ છે મિત્રો તે છે સ્ટાફ નર્સ માટેની છે, જેમાં બીએસસી નર્સિંગ જે છે કરેલું હોય તે ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે. આમાં 20,000 રૂપિયા જેવો પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ ત્રીજી જે પોસ્ટની આપણે આગળ વાત કરીએ તો તે છે ઓડિયોલોજીસ્ટની છે, જેમાં જે છે આરસીઆઈ એટલે કે માન્યતા સંસ્થામાંથી બીએસસી ઓડિયોલોજી કરેલું હોય અથવા તો સ્પીચ લેંગ્વેજમાં પેથોલોજીનો કોર્સ કરેલો હોય તે એપ્લાય કરી શકે છે. 19,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે ચોથી પોસ્ટ વિશે વાત કરીએ તો ચોથી પોસ્ટ મિત્રો છે તે છે ઓડિયોમેટ્રિકની છે, તેમાં પણ છે માન્ય યુનિવર્સિટીમાં 1 વર્ષનો ડિપ્લોમાનો હિયરિંગ અને લેંગ્વેજનો જે સ્પીચનો કોર્સ કરેલો જરૂરી છે. આમાં 15,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે. ત્યારબાદ પાંચમી છે આયુષ તબીબની ભરતી છે, જેમાં માન્ય સંસ્થામાંથી BAMS અથવા તો BHMSની ડિગ્રી મેળવેલ હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે. 31,000 રૂપિયા ફિક્સ પગાર છે આપવામાં આવશે. ત્યારબાદ છઠ્ઠી છે સ્ટાફ નર્સની ભરતી છે મિત્રો, તેમાં પણ બીએસસી નર્સિંગ માંગવામાં આવેલું છે અને જે છે 20,000 રૂપિયા ફિક્સ પગાર આમાં પણ આપવામાં આવશે. ત્યારબાદ સાતમી ભરતી છે લેબ ટેકની છે. તો લેબ ટેકમાં મિત્રો છે જે છે તમે જે છે માન્ય સંસ્થામાંથી બીએસસી કેમેસ્ટ્રી અથવા તો બીએસસી માઇક્રોબાયોલોજી અથવા તો તમે છે ગુજરાત માન્ય સંસ્થામાંથી એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને એમએસસી માઇક્રોબાયોલોજી કરેલો હોય અને લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો ફરજિયાત અહીં દર્શાવવામાં આવેલો છે. 20,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે પોસ્ટની વાત કરીએ તો આગળ પોસ્ટ છે તે છે મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝરની છે, જેમાં જે સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશન ઇન બાયોલોજીમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તે આમાં એપ્લાય કરી શકે છે. 25,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ નવમી ભરતી છે ટીબી હેલ્થ વિઝિટરની છે, જેમાં જે છે ધોરણ 11-12માં વિજ્ઞાનના વિષય સાથે છે જે સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. 15,000 રૂપિયા ફિક્સ પગાર છે આમાં આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે પોસ્ટ છે તે છે ફિમેલ હેલ્થ વર્કરનો જે છે પોસ્ટ છે તે પણ મિત્રો છે બીએસસી નર્સિંગ છે એમાં માંગેલું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી છે તે ANM અથવા તો FMWનો કોર્સ કરેલો હોવો જોઈએ. બેસિક કોમ્પ્યુટર પણ આવડવું જરૂરી છે. તેમાં મિત્રો છે FHWનો કોર્સ કરેલો જરૂરી છે. 15,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ 11મું છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી છે, જેમાં BAMS અથવા તો તમે છે NGNM અથવા તો બીએસસી નર્સિંગ સાથે તમે છે SIFHWનો જે છે વડોદરા દ્વારા જે છે બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. આમાં 30,000 પ્લસ ઇન્સેન્ટિવ 10,000 રૂપિયા વધુ છે તમને છે પરફોર્મન્સ ઉપર આપવામાં આવશે. તો આ પ્રમાણે છે
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જે છે આસિસ્ટન્ટ જે છે ક્વોલિટી માટેની જે છે ભરતી છે, જેમાં કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. 16,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. ત્રીજું છે 13મું છે અકાઉન્ટન્ટ કેમ ડેટા આસિસ્ટન્ટની ભરતી છે, જેમાં માન્ય સંસ્થામાંથી છે તમે છે જે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ, સાથે તમે છે એકાઉન્ટ બીકોમમાં છે એટલે કે કોમર્સમાં જે સ્નાતક થયેલા હોવા જોઈએ. 20,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ 14મી મિત્રો પોસ્ટ છે 14મી તે છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જે છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જે છે પોસ્ટ છે. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે સરકાર માન્ય કોઈ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશન અને 15,000 રૂપિયા ફિક્સ પગાર છે આમાં આપવામાં આવશે. હવે મિત્રો આમાં ફાઇનાન્સ આસિસ્ટન્ટની વાત કરીએ તો છેલ્લી પોસ્ટ છે ફાઇનાન્સ આસિસ્ટન્ટની છે, જેમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમમાં એટલે કે જે છે કોમર્સમાં બીકોમ કરેલું હોવું જોઈએ અને જે છે આ સાથે સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમાનો અથવા તો સર્ટિફિકેટ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 20,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ આ ભરતી વિશે વાત કરીએ તો આ ભરતીના ફોર્મ ક્યાંથી ભરી શકશો? તો મિત્રો આ ભરતીના ફોર્મ તમારે ભરવા હોય તો arogyasathi.gujarat.gov.in આની જે છે મેડિકલને લગતી ભરતીઓની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરવાની શરૂઆત 10/9/2025થી આની શરૂઆત થઈ ગઈ છે અને તમે છે આના ફોર્મ છે તે 20/9/2025 સુધી આ આરોગ્ય સાથેની જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તમારે ભરવાના રહેશે.